મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે ખિલોનની બનાવટ ઉપર જઈએ। ખિલોનની બનાવટ, ચલો પહેલી તો વાત કે જે ખિલોન છે તેમાં એરોમેટિક વલય ઉપર સીધો જ OH સમૂહ જોડાયેલો હોય, આપણે એને ફિનોલ કહીએ છીએ। ફિનોલ એ કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખાય છે। કયો શબ્દ બોલું છું ધ્યાન રાખજો। ફિનોલ એ કાર્બોલિક એસિડ શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો। કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખાય છે, કાર્બોક્સિલિક એસિડ નહીં। એસિટિક એસિડ એ કાર્બોક્સિલિક એસિડ કહેવાય, જેમાં COOH સમૂહ આવેલો હોય એટલે કાર્બોક્સિલિક એસિડ કહેવાય। ફિનોલની અંદર તો શું હોય તો એરોમેટિક વલય ઉપર OH સમૂહ હોય એટલે કાર્બોલિક એસિડ તરીકે ઓળખાય। ચલો ફિનોલ જે છે એ 19મી સદીની અંદર કોલ્ટારમાંથી અલગ મેળવવામાં આવતું હતું, પણ ત્યારબાદ હવે અત્યારે જે ફિનોલ બનાવવો હોય તો પ્રયોગશાળાની અંદર જે બેન્ઝીનના વિવિધ વ્યુત્પન્નો છે એ વ્યુત્પન્નોમાંથી ફિનોલ મેળવવામાં આવતો હોય છે। પ્રાયોગિક રીતે ફિનોલ બનાવવા માટેની વિવિધ રીતો છે, એના ઉપર આવીએ છીએ આપણે। એમાંની પહેલી રીત છે એ કહીશું હેલોએરિન। હેલોએરિન માંથી ફિનોલ, હેલોએરિન માંથી। ચલો હેલોએરિન તરીકે આપણે આવું લઈએ છે, આ એક એરોમેટિક હાઇડ્રોકાર્બન ઉપર મેં આ હેલોજન તરીકે ક્લોરીન મૂક્યું છે એટલે આ ક્લોરોબેન્ઝીન છે। કોઈ પણ હેલોએરિન હોઈ શકે, આ મેં લીધું છે ક્લોરોબેન્ઝીન છે। આમ તો આગળ આવી ગયું, આપણે યાદ કરી લો ક્લોરોબેન્ઝીનની NaOH સાથે આપણે જે 300 વાતાવરણ દબાણ અને 623 કેલ્વિન તાપમાન, 623 કેલ્વિન તાપમાન અને 300 એટમોસ્ફિયર ATM દબાણ એ વખતે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પહેલા બને સોડિયમ ફિનોક્સાઇડ। સોડિયમ ફિનોક્સાઇડ બને એટલે કે એરોમેટિક રિંગ ઉપર અહીંયા ONA આવો સમૂહ દાખલ થઈ જાય। આ જે બન્યો એ સોડિયમ ફિનોક્સાઇડ કહેવાશે, જે એક સોડિયમ ક્ષાર છે એનું નામ બોલું છું સોડિયમ ફિનોક્સાઇડ। ચલો હવે આ સોડિયમ ફિનોક્સાઇડ નું એસિડીકરણ કરાવીએ। આપણે માનો કે HCl ઉમેરીએ તો NaCl દૂર થઈ જાય, NaCl દૂર થઈ જાય અને આ HO સાથે જોડાઈ જવાનું। HO સાથે જોડાઈ જાય એટલે હવે શું બની ગયું મિત્રો, જુઓ આ ઉપર OH એટલે આ બની ગયો એ ફિનોલ છે, ફિનોલ। તો આ રીતે ક્લોરોબેન્ઝીન છે તેને આપણે બંધ પાત્રમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ ATM દબાણે આપણે ગરમ કરીશું એટલે પહેલા સોડિયમ ફિનોક્સાઇડ બનશે, જે સોડિયમ ક્ષાર તરીકે ઓળખીશું। એનું એસિડીકરણ એટલે કે આપણે HCl ઉમેર્યો તો NaCl દૂર થયો અને ફિનોલ બન્યો। તો આ ફિનોલ બનાવવા માટેની આમ તો ડાઉ પદ્ધતિ તરીકે આપણે આગળ પણ ઓળખાવી હતી એક છે, તો આ એક રીત
હેલોએરિન માંથી ફિનોલ. ચાલો બીજી રીત લઈએ છે. એમાં બીજી રીતનું ટાઇટલ આવું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. બુકનું ટાઇટલ આવું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ માંથી. પણ વાસ્તવમાં બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવવા માટે શરૂઆતમાં બેન્ઝીન લેવું પડે. એટલે આપણે એવું પણ હું સાથે સ્પષ્ટ કરી દઉં છું બેન્ઝીનમાંથી એવું પણ કહી શકાશે. ચલો આપણે શરૂઆતમાં બેન્ઝીન લેવું પડશે. ચલો આ બેન્ઝીન છે. બેન્ઝીનમાંથી આપણે પહેલા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવવું પડે મિત્રો. 11 માનું યાદ કરો. બેન્ઝીન રિંગ ઉપર SO3H ગ્રુપ લાવવું પડે એટલે કઈ પ્રક્રિયા કરાવવી પડે તો સલ્ફોનેશન. તો આનું પહેલા કરાવવું પડે આપણે સલ્ફોનેશન. સલ્ફોનેશન કરાવવા માટે ઓલિયમ મિશ્રણ જે કહેવાય ઓલિયમ. ચલો ઓલિયમ એ શું છે તો એ H2S2O7 છે જેનું બીજું નામ છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાશે. પાયરોસલ્ફ્યુરિક એસિડ એને બીજી રીતે પણ લખાય H2SO4 SO3. H2SO4 SO3 બેને ભેગા કરી દો એટલે H2S2O7 થઈ જશે. એને ઓલિયમ તરીકે ખાસ કરીને ઓળખાય જે વાસ્તવમાં પાયરોસલ્ફ્યુરિક એસિડ છે. તો બેન્ઝીનની આ ઓલિયમ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે પહેલા તો બેન્ઝીન રિંગ ઉપર આવી જશે SO3H ગ્રુપ. બેન્ઝીન રિંગ ઉપર SO3H ગ્રુપ આવી જશે. ચલો આ બની ગયું. એનું નામ જ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે ઓળખાશે. સલ્ફોનિક એસિડ જેને શોર્ટમાં કહેવાશે BSA. બેન્ઝીન સલ્ફોનિક એસિડ BSA તરીકે ઓળખાય. ચલો હવે આ જે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું છે એને ઘન NaOH સાથે જે પિગલિત સ્થિતિમાં પણ મિક્સ કરીશું. પિગલિત શબ્દ વાપરી દઉં છું હવે. પિગલિત NaOH સાથે પહેલા પ્રક્રિયા કરાવીશું અને પછી H+ એસિડિકરણ કરાવીશું. તો હવે તેમાંથી પણ બનશે ફિનોલ. ચલો એમાંથી બની જશે ફિનોલ. આ ફિનોલ બને. અહીંયા મિત્રો આ બે રીતમાં થોડો ડિફરન્સ બોલું છું એ જોજો. આ ક્લોરોબેન્ઝીન સાથે NaOH ઉમેરી તેને વધુ ઊંચું તાપમાન છે એ વખતે શબ્દ વપરાયો છે NaOH સાથે સંગલિત કરવામાં આવે છે એવો શબ્દ છે આની અંદર. પણ અહીંયા જે છે એ પિગલિત NaOH સાથે બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે એને ગરમ કરવામાં આવે છે ત્યારે પહેલા તો વચગાળાની સ્થિતિએ આવું સંયોજન આમાં પણ બને. આ પહેલા સ્ટેપમાં સોડિયમ ફિનોક્સાઇડ જ બને, સોડિયમ ક્ષાર જ બને. એ સોડિયમ ક્ષાર જે છે એનું એસિડીકરણ કરાવીએ એટલે કે મંદ એસિડ કોઈ પણ ઉમેરીએ આપણે મંદ એસિડ ત્યારે એનું ફિનોલમાં રૂપાંતર થઈ જશે. જે બે સ્ટેપ ભેગા કરી દીધા છે અહીંયા બરોબર યાદ રાખીશું. અહીંયા પિગલિત NaOH સાથે ગરમ કરતા એવું છે જ્યારે પેલામાં NaOH સાથે સંગલિત કરાવતા એવો શબ્દ છે. પણ આમાં પેલા પિગલિત NaOH સાથે ગરમ કરતા શું બનશે તો ફરીથી બોલું છું જે એ વખતે બનશે ગરમ કરવાથી પેલા સોડિયમ ક્ષાર બને આનો ત્યારબાદ તેનું એસિડીકરણ કરાવતા ફિનોલ બને છે. ચલો ત્રીજી રીત લઈએ છે. ત્રીજી રીતનું ટાઇટલ આવું છે ડાયએઝોટાઇઝેશન દ્વારા. ડાયએઝોટાઇઝેશન દ્વારા પણ એમાં પણ મિત્રો ખરેખર એનિલિન માંથી છે. હું સ્પષ્ટીકરણ કરું છું. જો એનિલિન માંથી
ચલો એમાં આવું હોય આ બેન્ઝીન રિંગ એના ઉપર NH2 સમૂહ હોય ત્યારે આને કહેવાશે એનિલીન. આ એનિલીન છે મિત્રો. બેન્ઝીનેમાઇન બીજું નામ એનું બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન એનિલીન અથવા બેન્ઝીનેમાઇન. ચલો હવે આનું ડાયઝોટાઇઝેશન કરાવવું પડશે પહેલા. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા તો એની અંદર NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ NaNO2 વત્તા 2HCl જે મંદ HCl હોય છે વાસ્તવમાં મંદ HCl હોય છે. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ HNO2 બને મિત્રો નાઇટ્રસ એસિડ HNO2. આ દરમિયાન તાપમાન ખૂબ નીચું જોઈએ 273 થી 278 કેલ્વિન નીચું તાપમાન. આ પ્રક્રિયા જે છે એને જ કહેવાશે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. એ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા દ્વારા પહેલા તો આવું બની જાય. આ બેન્ઝીન રિંગ એના ઉપર લખું છું એ N2+ Cl-. આ એક ક્ષાર બન્યો. બેન્ઝીન રિંગના ઉપર N2 મેં પ્લસ લખ્યો છે Cl-. જુદું પાડીએ તો બેન્ઝીન રિંગ ઉપર N ટ્રિપલ બોન્ડ N પાછળ Cl એમાં Cl- અને રિંગ ઉપરનો જે નાઇટ્રોજન હોય એ પ્લસ. એ મેં અલગ પાડ્યું. ફરીથી એક વાત બોલું છું. બેન્ઝીન રિંગ ઉપર N એ પ્લસ લખવાનું, પછી ટ્રિપલ બોન્ડ N, પછી સિંગલ બોન્ડ Cl-. તો એને ભેગું લખ્યું છે આ બેન્ઝીન રિંગ ઉપર N2+ Cl-. આને કહેવાશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ જે છે એનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. જે ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખાય મિત્રો. તો આ ફ્રેશ બનાવવો પડે. આ પદાર્થ ફ્રેશ બનાવવો પડે. હવે એ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એને અંદર પાણી ઉમેરીશું H2O અને પછી ગરમ કરીશું, અથવા એસિડ ઉમેરવો પડે, પાણી ઉમેરી અને ગરમ કરવું પડે. ચલો હવે આવું બની જશે મિત્રો. આ બેન્ઝીન રિંગ એના ઉપર આમાંનો OH એ OH અહીંયા રિંગ ઉપર જોડાઈ જવાનો. રિંગ ઉપર OH જોડાઈ ગયો. આમાંથી આ બંધ તૂટી ગયો N2 મુક્ત થઈ જશે એક તો N2. આમાંનો Cl આમાંનો વધેલો H કારણ કે OH આપણે અહીંયા જોડ્યો એટલે આમાં H વધ્યો. AH અને આ Cl એ HCl બનાવશે. HCl. તો આ પણ બની ગયો ફિનોલ. તો આ રીતે આપણે શરૂઆતમાં આ એરોમેટિક પ્રાથમિક એમાઇન લેવો પડે. આ એરોમેટિક પ્રાથમિક એમાઇન છે જેનું મેં નામ લીધું છે અત્યારે એનિલીન અથવા બેન્ઝીન એમાઇન. ચલો તેને વાસ્તવમાં તો મંદ HCl જે હોય એમાં દ્રાવ્ય કરી 273 થી 278 કેલ્વિન તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે. ત્યારબાદ તેમાં ઠંડુ સોડિયમ નાઇટ્રાઇટનું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. ઠંડુ સોડિયમ નાઇટ્રાઇટનું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. ત્યારે આ બે વચ્ચે પહેલા પ્રક્રિયા થાય. એમાંથી નાઇટ્રસ એસિડ HNO2 બને. એ HNO2 જે છે એ વાસ્તવમાં આવા નીચા તાપમાને એનિલીન સાથે પ્રક્રિયા કરે, જેમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે સામાન્ય રીતે ઓળખાશે ડાયઝોનિયમ ક્ષાર બને છે. આ પહેલું સ્ટેપ એને કહેવાય ડાયઝોટાઇઝેશન. ડાયઝોટાઇઝેશન આ પ્રક્રિયા છે. એટલે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા પહેલા કરાવવી પડશે. ત્યારબાદ હવે ડાયઝોટાઇઝેશન પૈકી જે ડાયઝોનિયમ ક્ષાર બન્યો છે ફ્રેશ હોય તેને તાજો બનાવેલો તેમાં પાણી ઉમેરી ગરમ કરીશું એટલે એમાંથી ફિનોલ બનશે, અથવા તો એસિડીકરણ કરવાથી ફિનોલ બને છે. ચાલો ચોથી રીત લઈએ છે
જે મહત્તમ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે, ચોથી રીત છે મહત્તમ પ્રમાણમાં ઉપયોગ લેવામાં લેવાય છે. વિશ્વની અંદર સૌથી વધુ પ્રમાણમાં ફિનોલ એ ક્યુમિન પદ્ધતિથી બનાવાય છે. ક્યુમિન પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ તરીકે ઓળખાશે. ચલો ક્યુમિનમાંથી છે. ચલો ક્યુમિનનું સૂત્ર એ આ રીતનું છે મિત્રો. ક્યુમિનનું સૂત્ર લઉં છું, અહીંયા થોડીક જગ્યા છોડું છું, મારે એક બીજી બાબત જોડવી છે એટલે. ચલો ક્યુમિનનું સૂત્ર આ રીતનું થશે. બેન્ઝીન રિંગ ઉપર CH3, અહીંયા પણ ઉપરની તરફ પણ CH3, જ્યારે આ બાજુ હું H લઉં છું. આ બાજુ આપણે H લીધો, CH3 આનું નામ છે ક્યુમિન. જે હાઇડ્રોકાર્બન છે, જો હાઇડ્રોકાર્બન, આનું નામ છે ક્યુમિન. હવે ક્યુમિન નું બીજું એક નામ છે, આ જે છે 1 2 નંબરના કાર્બન ઉપર આ શાખા એટલે આઇસોપ્રોપાઇલ અને આ બેન્ઝીન માટે એનું બીજું નામ બનાવું છું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે બીજું નામ, ક્યુમિન છે નામ. આ એક હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે એ હાઇડ્રોકાર્બન સંયોજનમાં હવા પસાર કરવામાં આવે છે, ત્યારે હવામાંના ઓક્સિજન દ્વારા આનું ઓક્સિડેશન થાય છે. ચલો ઓક્સિડેશન થવાથી આવું બને મિત્રો, આ C, આ બાજુ CH3 એમને, ઉપરનો CH3 એમને, એમાં કોઈ ચેન્જ નહીં. પણ આ C અને H બેની વચ્ચેનો બંધ તૂટે છે. બેની વચ્ચે બંને ઓક્સિજન પણ એ આ સ્વરૂપમાં જોડવાના, O પછી H. C અને H બેની વચ્ચે આ O2 જોડાયું, બંને ઓક્સિજન એ સ્વરૂપમાં જોડાય. ધ્યાન રાખજો. પણ ફરીથી એકવાર બોલું છું, C અને H વચ્ચેનો આ બંધ તૂટે છે. બેની વચ્ચે બંને ઓક્સિજન જે છે, હવામાંનો ઓક્સિજન, એના દ્વારા ઓક્સિડેશન થયું કહેવાય. O દાખલ થઈ ગયા વચ્ચે. ક્યાં દાખલ કરવાના? તો C અને H ની વચ્ચે. આ જે બન્યું મિત્રો, એનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન પછી હાઇડ્રો પછી પેરોક્સાઇડ. ચલો એનું નામ એવું કેવી રીતે છે, શા માટે છે, એ બાબત સમજાવું છું, જોજો ધ્યાન રાખજો. તો એમાં આવું હોય મિત્રો, વાસ્તવમાં આપણે O આ H અને અહીંયા માનો કે H છે, હું એવું કહી દઉં છું, અહીંયા H જ છે. તો આ H2 O2 એને શું કહેવાય? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ. અહીંયા H હોય તો H2 O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. પણ અહીંયા H ગયો છે, હું એની જગ્યાએ ક્યુમિન અહીંયા જોડી દઉં છું. આ મેં જોડ્યું એ ક્યુમિન કેવા છે, આ ક્યુમિન જોડી દીધું. તો હવે જે બન્યું એ આ છે, એ બની ગયું. માટે એના નામમાં શું બોલાય છે? ક્યુમિન. પણ પછી બોલાય હાઇડ્રો, પછી હાઇડ્રોજન નહીં, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. તો એ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યું ઓક્સિડેશન દ્વારા. ચલો હવે આ જે બન્યું છે એનું આપણે એસિડીકરણ કરાવીએ છીએ મંદ એસિડ દ્વારા. H+, બરાબર, H+, મંદ એસિડ દ્વારા, જલીય એસિડ દ્વારા જે છે એક એસિડીકરણ કરાવીએ છીએ, ત્યારે આવું થશે મિત્રો. આ બંધ તૂટી જાય છે, અહીં આ બંધ પણ તૂટી જાય છે. આ OH છૂટું પડ્યું, આ બેન્ઝીન રિંગ ઉપર આવીને જોડાઈ જવાનું. ચલો બેન્ઝીન રિંગ ઉપર આવીને OH જોડાઈ ગયો, એટલે પહેલા તો બની ગયો ફિનોલ, એક નિપજ બની ગઈ ફિનોલ. જે બાકી રહ્યું એને હું પહેલા એમને લખું છું, જોજો આ ભાગ તૂટી ગયો, આ બાજુનો ભાગ તૂટી ગયો, તો બાકી રહ્યું એ આવું રહ્યું, CH3 C CH3. હવે જોજો જે વધુ એ પહેલા એમને લખું છું, તો આ આવું હોય પણ આ આવો સિંગલ બોન્ડ રહી શકે નહીં. એ શામાં ફેરવાઈ જાય? ડબલ બોન્ડમાં.
માટે આવું બની ગયું CH3COCH3 તમે ભેગું લખી શકો CH3COCH3 આ બન્યો એ એસીટોન બન્યો પ્રોપેનોન બન્યો પ્રોપેનોન કીટોન છે તો આ રીતે આમાં આ પણ વધુ પ્રમાણમાં આપણને ઉપપેદાશ છે મળે છે ફિનોલ આપણો મેળવવાનો મેઇન આશય છે ફિનોલ તો મળે જ છે પણ ઉપપેદાશ તરીકે એસીટોન અથવા પ્રોપેનોન પણ વધુ જથ્થામાં મળે છે જે વિવિધ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે ઉપયોગી બને છે આ પદ્ધતિ ક્યુમેન પદ્ધતિ દ્વારા વિશ્વમાં મહત્તમ પ્રમાણમાં ફિનોલ બનાવવામાં આવે છે અહીંયા મારે અહીંયા એક સ્ટેપ બીજું જોડવું છે બોક્સમાં નથી આપ્યું ક્યારેક બેન્ઝીનમાંથી આપણે આ ક્યુમિન બનાવી શકીએ તો એને માટે એક સ્ટેપ વધારાનું છે સમજાવું છું સાથે જોજો હવે વધારાનું સ્ટેપ એવું બોલું છું બુકમાં નથી આની આપણે CH3 CH ડબલ બોન્ડ CH2 સાથે H3PO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ H3PO4 ઉદ્દીપકની હાજરીમાં CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે પ્રોપીનની પ્રક્રિયા ત્યારે મિત્રો આવું થઈ જાય આ બેન્ઝીન જે છે અહીંથી જોડાય ચલો અહીંથી જોજો હું શું બોલું છું તે અહીંથી જોડાય અહીંથી જોડાય એટલે અહીંથી H છૂટો પડે H આમાં જોડાઈ જાય H આમાં જોડાઈ જાય એટલે CH2 હતો એનો શું બની જાય તો CH3 આ CH2 છે શરૂઆતમાં એ બની જવાનો CH3 અહીંથી H છૂટો પડે ગ્રુપ જોડાય એટલે H છૂટો પડે આમાં જોડાઈ જાય એટલે CH3 બની ગયો આ ઉપરવાળો આ CH3 શરૂઆતથી જ હતો એ આ CH3 C અને H CH તો ક્યુમિન બની જાય તો બેન્ઝીનમાંથી પ્રોપીન સાથે પ્રક્રિયા H3PO4 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે કરાવીએ ત્યારે ક્યુમિન બની શકે આપણી બુકમાં અહીંથી સીધું સ્ટાર્ટ કર્યું છે ક્યુમિન એક હાઇડ્રોકાર્બન જ છે ચલો અહીંયા જે છે એક અહીંથી એક છૂટો પડ્યો AH જે છે AH આમાં જોડાઈ ગયો ચલો ત્યાં જોડાઈ ગયો એટલે CH2 નું શું થઈ જાય CH3 એટલે હવે આ ડબલ બોન્ડ નો તો શું થઈ ગયું આ સિંગલ બોન્ડ આ ઉપરવાળો ચલો આ CH3 એમને એમ છે આ બાજુનો અને આ C સાથેનો H C સાથેનો H બંધ દ્વારા જુદો પાડો છે એટલે ક્યુમિન બને ક્યુમિન એ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એક પ્રકારનો હાઇડ્રોકાર્બન છે આપણી બુક્સમાં અહીંથી સ્ટાર્ટ કરીને આપ્યું છે મેં આ એક સ્ટેપ બીજું વધારાનું પણ સમજાવી દીધું તમને ચલો તો ફિનોલ બનાવવા માટેની આ વિવિધ પદ્ધતિઓ બધી પદ્ધતિઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની મિત્રો ચલો હવે આવીએ છીએ આપણે લખાણ સંબંધિત પ્રશ્નો છે એના ઉપર જઈએ છે મિત્રો આ બધી પદ્ધતિઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો બધી જ અગત્યની પરિવર્તનો માટે પણ અગત્યની ચલો હવે આવીએ છીએ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન છે દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવી શકાય ચલો કોની સાથે કહેવામાં આવ્યું છે મિથેનોલ સાથે ચલો મિથેનોલ મિથ એટલે એક કાર્બન હોય એનો આલ્ડીહાઇડ નાલ શબ્દ છે એટલે પાછળ આલ શબ્દ છે મિથેનોલ ચલો કોયડો 11 લખાણ સંબંધિત છે લખાણ સંબંધિત 11.4 ચલો હવે એમાં એકનું છે મિથેનોલ ચલો મિથેનોલ નું સૂત્ર હું આ રીતે ગોઠવું છું આ C ડબલ બોન્ડ O આ H આ H આમ લખશો તો વધારે સરળ થઈ જાય મિત્રો મેં મિથેનોલ લખી દીધું ચલો એમાંથી શું બનાવવાનું છે તો પહેલી નિપજ આ રીતની છે હું એની નિપજ જે છે એ લખું છું એ આ રીતનું બનાવવું છે આપણે CH3 પછી CH CH3 પછી CH2 OH આ બનાવવું છે આપણે નિપજ તરીકે હવે આની ઉપર પહેલા જોજો બરોબર શું કહું છે આ CH2OH એટલે 1 ડિગ્રી આલ્કોહોલ છે જુઓ
1 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો હંમેશા શું જોઈશે? તો મિથેનાલની જ ગ્રિગ્નાર્ડ. એ તો આપ્યું જ છે આપણને. મિથેનાલ તો આપણે લીધું જ છે, પણ આ ચેક કરી લીધું. 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ બીજું નામ એને ગ્રિગ્નાર્ડ. પણ હવે અર્થ એવો થયો કે આ જે કાર્બન છે એ તો મિથેનાલનો કાર્બન છે, તો બાકીનો ભાગ જે રહ્યો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ભાગ હોવો જોઈએ. બાકી રહેલો વિભાગ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ભાગ હોવો જોઈએ. તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે શું હોવું જોઈએ? તો પેલા સૂત્ર ઉપરથી જ લખીએ છે, જુઓ CH3 ને આટલો ભાગ પેલા લખી દીધો. જો જે જોઈએ છે તે પેલા ઉપર જોજો, બરોબર? એટલે આ તો જોઈશે એટલો ભાગ. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો હોય તો એને Mg સાથે આપણે X લેવો પડે. અહીંયા આપણને યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એવો શબ્દ વાપર્યો છે, તો હેલાઇડ તરીકે ગમે તે લઈ શકાય. હું બ્રોમાઇડ લઉં છું માનો કે, તો આ જે છે શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે મિત્રો. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ચલો હવે આ દરમિયાન શું હોવું જોઈએ? શુષ્ક ઇથર. બુકમાં જો કે એનો ઉલ્લેખ બરોબર નથી. શુષ્ક ઇથરની હાજરી જોઈશે. ચલો હવે આવું બની જવાનું. મેં તમને ટેકનિક શીખવાડી દીધી છે. આ જે છે સી આ બાજુનો ભાગ જેમ હોય એમને એમ રહેવા દેવાનો, બરોબર? આ જે છે એને આમ લખી દઈએ, પણ આપણે હવે સરળ બને એટલા માટે એક H ઉપરની તરફ લઈ જઈએ અને એક H જે છે એ સાઈડમાં રાખીએ, એટલે આપણે લખવામાં થોડું વધારે સરળ બને. આ H, આ બંને H મેં લખી દીધા. આ બંને H અહીંયા C સાથે મેં તમને શીખવાડ્યું છે, આ યોગશીલ પ્રક્રિયા છે. આ પાઇ બંધ તૂટી જાય અને આ O સાથે શું જોડવાનું? હંમેશા તો MgBr, MgX જનરલ બોલું તો આ MgX અહીંયા આપણે Br લીધું છે X તરીકે, હેલોજન તરીકે, એ ત્યાં જોડવાનું. બાકી રહેલો આખો વિભાગ એ અહીંયા જોડાય મિત્રો. ચલો ત્યાં જોડીશું આપણે. ક્યાંથી? તો અહીંથી જોડાય આવી. એટલે અહીંયા આપણે આવું લખવું પડશે CH, પછી આ CH3 અને આ પણ CH3. જો આવું મેં લખ્યું CH3 એ ભાગને જોડી દીધો અહીંથી, બરોબર? ચલો હવે આ જે છે શું બન્યું? મધ્યવર્તી નિપજ. આ મધ્યવર્તી નિપજ છે, મધ્યવર્તી નિપજ. ચલો હવે એનું શું કરવાનું? તો એસિડિક જળ વિભાજન H2O, બરોબર? H2O H+ એવું કહી શકીએ આપણે. તો હવે આવું બને મિત્રો, અહીંથી તૂટી જાય આ જગ્યાએ. ચલો એ જગ્યાએથી તૂટી જાય જેથી આમાંનો OH આમાં જોડાઈ જાય. એ MgOH Br આ સ્વરૂપે દૂર થઈ જાય અને H અહીંયા જોડાઈ જાય. O સાથે H જોડાઈ જાય. O સાથે પછી શું બની જાય? CH3 CH3 CH2OH. આ જ બની ગયું. જુઓ મિત્રો, લખવામાં આપણે આમાં આડું લખ્યું છે, પેલું પાછળ લખ્યું પણ એ આ જ છે. અહીંયા H જોડી દઈશું એટલે પેલી નિપજ બની જશે CH3, આ CH3 CH, પછી આ CH3 આ થયો તે, પછી CH2 અને OH. તો એ અંતિમ નિપજ બની. ચલો બીજું છે, એમાં આવું બનાવવું છે. બીજાની અંદર રિંગ ઉપર બનાવવાનું છે આપણે CH2OH. હંમેશા પ્રકાર પહેલા જોઈ લેવાનો. આ કેવો આલ્કોહોલ છે? તો 1 ડિગ્રી આલ્કોહોલ. રિંગ ઉપર CH2OH, એરોમેટિક રિંગ નથી, ષટ્કોણ છે, એ સાયક્લોહેક્સેન છે, એના ઉપર CH2OH છે. ધ્યાન રાખો. હવે એ જે છે એ પણ 1 ડિગ્રી આલ્કોહોલ છે. ચલો આ જે ભાગ છે અહીંથી આમ જુદો પાડવાનો. આ ભાગ જે છે એ તો મિથેનોલમાંથી બન્યો હોય, તો બાકી રહ્યો એનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો પડે. ચલો તો આવું થવાનું મિત્રો. આ C ડબલ બોન્ડ O,
આ H આ મિથેન હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે જે લઈએ છે એમાં આવું લખાય આ જે છે સાયક્લોહેક્સેન ને લો એની ઉપર શું હોવું જોઈએ તો MgBr આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈએ ત્યારે આ ભાગ સાથે MgBr જોડી દેવાનું જેમ કે પેલાની અંદર પેલો ભાગ આપણે આમ જુદો પાડે તો આગળનો આ ભાગ એની સાથે શું જોડ્યું MgBr તો આ MgBr ચલો શુષ્ક ઇથર શું બની જવાનું મિત્રો તો આવું આ C આ H એ બે આમ જોડી દેવાના ચલો અહીંયા સિંગલ બોન્ડ O સાથે શું જોડી દેવાનું MgBr અહીંથી છૂટે O સાથે MgBr ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થઈ ગયો અહીંયા એટલે અહીંયા શું જોડાઈ જવાનું તો એરોમેટ જે ષષ્ઠકોણ છે આ ષષ્ઠકોણ સાયક્લોહેક્સેન નીચે જોડાઈ ગયું ચલો આ મધ્યસ્થની પર મધ્યવર્તીની પર ચલો હવે શું કરી દેવાનું એનું જલ વિભાજન H2 જલ વિભાજન અહીંથી તૂટી જાય એટલે Mg OH Br પણ લેવાય Cl પણ લેવાય I પણ લેવાય કોઈ પણ હેલોજન આપણે ફ્લોરિન નહીં પસંદ કરીએ ચલો અહીંયા H આવી જવાનું શું બની ગયું આ ષષ્ઠકોણ એના ઉપર CH2OH આ ષષ્ઠકોણ એના ઉપર CH2OH તો એ નિપજ બની જશે મિત્રો ચલો હવે 11.5 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના નિપજોના બંધારણો લખો તો એમાં એક છે CH3 CH ડબલ બોન્ડ CH2 ચલો એની H2O H પ્લસ આવું આપ્યું છે મિત્રો H2O H પ્લસ એટલે કોઈ પણ મંદ એસિડનું જલીય દ્રાવણ છે આપણે મંદ H2SO4 એવું કહી શકીએ આ એસિડ ઉદ્દીપકીય જલીયકરણની પ્રક્રિયા છે મિત્રો માટે આ પ્રક્રિયામાં માર્કોનિકોના નિયમનું પાલન થશે અહીંયા અસમિતીય કાર્બન છે આ બંને અસમિતીય આલ્કીન છે માટે જેમાં હાઇડ્રોજન ઓછા હોય એ કાર્બન ઉપર શું જોડવાનું તો OH અને અહીંયા શું જોડવાનું તો H જેથી આવું બની જવાનું CH3 CH OH CH3 આપણે શું કરી દીધું તો માર્કોનિકોના નિયમ મુજબ H2O નો OH અહીંયા જોડ્યો કારણ કે OH ઋણ જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં OH જોડવો પડે એટલે OH અહીંયા જોડ્યો આમાં H જોડ્યો શું બની ગયું પ્રોપેન ટુ ઓલ ચલો બીજું છે મિત્રો આ રીતનું આ જે બીજું છે એ આ વખતે પૂછાઈ ચૂકેલું છે આ વખતની પરીક્ષામાં આ ઉદાહરણ પૂછેલું OMR વાળા પ્રશ્નોની અંદર આવું છે CH2 C ડબલ બોન્ડ OO CH3 અને અહીંયા આપ્યું છે NaBH4 ચલો NaBH4 મિત્રો આ એસ્ટર ગ્રુપ કહેવાય COO એસ્ટર ગ્રુપ છે જ્યારે આ C ડબલ બોન્ડ હોય એટલે આ કીટોન ગ્રુપ કહેવાય આ કીટોન ગ્રુપ આ એસ્ટર ગ્રુપ છે ચલો હવે NaBH4 નિર્બળ રિડક્શન કરતા છે જે આલ્ડીહાઇડ કે કીટોન નું રિડક્શન કરે જો આલ્ડીહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવાનો જો કીટોન હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ બને કઈ પ્રક્રિયા થાય પણ રિડક્શન માં શું ઉમેરવાનું થાય તો H2 તો આ પ્રક્રિયા દરમિયાન આપણે H2 ઉમેરવાનો થશે જેથી નિપજ આવી બનવાની સમજ્યો શું બોલું છું તે અત્યારે જે મેં લખ્યું છે એમાં આ કાર્બન છે અહીંયા C એકલો જ છે ડબલ બોન્ડ O છે તો અહીંયા સિંગલ બોન્ડ O થઈ જાય આ O સાથે એક H જોડાયો એક H આમાં જોડાઈ ગયો મિત્રો એક H અહીંયા જોડાઈ ગયો એ H અલગ લખવાની જરૂર નથી આવું લખ્યું એટલે અર્થ એવો થાય આ કાર્બન તો આ 1 2 અને 3 બંધ પણ ચોથો હાઇડ્રોજન હોય કે આ બોન્ડના સમતલની પાછળની તરફ છે એવો જ અર્થ થાય ધ્યાન રાખજો
પણ આ વિભાગ છે એમને જ રહે, એમાં કશું ચેન્જ નહીં થાય. એટલે CH2 C ડબલ બોન્ડ OCH3 આ ભાગ જેમ છે એમને જ, કારણ કે આ તો એસ્ટર વિભાગ હતો એટલે એમાં કોઈ ચેન્જ નહીં. NaBH4 નિર્બળ રિડક્શન કરતા માટે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય તેનું રિડક્શન કરાવે. તેમાંથી આ રીતે રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઉમેરવાનો. બે હાઇડ્રોજન ઉમેરીશું, એક અહીંયા ઉમેરાયો કહેવાય, આ સિંગલ બોન્ડ બને, એક અહીંયા ઉમેરાયો એટલે ઉપર OH થઈ ગયું. OH CH2 C ડબલ બોન્ડ OCH3. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ છીએ. ચલો ત્રીજા ઉદાહરણમાં આવું છે CH3 CH2 CH CH3 CH4. ચલો એની પ્રક્રિયા NaBH4 સાથે. ચલો આપણે ગમે કેટલા કાર્બન હોય આપણે તો આટલું જ જોવાનું. NaBH4 નિર્બળ રિડક્શન કરતા આ આલ્ડીહાઇડ ગ્રુપ છે. આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો CHO નું રિડક્શન થવાથી CH2OH બની જાય એટલે હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ બનશે. આગળનો વિભાગ જેમ હોય એમને જ રાખવાનો, એમાં કશું ચેન્જ નહીં થાય મિત્રો. માટે આવું CH3, ચલો પછી CH2, પછી CH, CH3, પછી અહીંયા બની જશે CH2OH. આપણે ક્યાં ચેન્જ લાવ્યા જુઓ, CHO ને બદલે શું બનાવી દીધું, CH2OH. 1 ડિગ્રી આલ્કોહોલ બનાવ્યો આપણે, 1 ડિગ્રી આલ્કોહોલ બનાવ્યો મિત્રો. ચલો એનું નામ બનાવીએ તો શું થવાનું, આ 1 2 3 4 2 નંબર પર મિથાઇલ વધારાનો ગ્રુપ છે એટલે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ કહેવાશે. ચલો તો આ પણ યાદ રાખીશું. બંને NaBH4 આલ્ડીહાઇડ કે કેટોનનું કો તો આપણે નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ સૂક્ષ્મ વિભાજિત હોય એવી ધાતુઓ દ્વારા રિડક્શન કરાવી શકીએ, અથવા તો NaBH4 નિર્બળ રિડક્શન કરતા એના દ્વારા રિડક્શન થઈ શકે, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O એના દ્વારા પણ રિડક્શન થઈ શકે. આલ્ડીહાઇડના રિડક્શનથી CHO ની જગ્યાએ CH2OH બને એટલે 1 ડિગ્રી આલ્કોહોલ બને. જો કીટોન હોય તો આપણે CO ની જગ્યાએ CHOH બને એટલે કે 2 ડિગ્રી આલ્કોહોલ બને. એ યાદ રાખીશું. ચલો તો આપણે આ પોઈન્ટ લઈ લીધો. હવે આવીએ છીએ આપણે ભૌતિક ગુણધર્મો ઉપર. ચલો ભૌતિક ગુણધર્મો જે છે સારું મિત્રો આજે આટલે સુધી રાખીએ.